છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડાની મુદ્દામાલ ઝડપી પાડ્યા. વાપીથી હરિયાણા લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક ઊભી રાખી તો ડ્રાઈવર દ્વારા પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રક પર ચડીને જોતા ત્યાં ખેરના લાકડા મળી આવ્યા હતા. ડ્રાઈવરને પૂછપરછ કરતા તેમની પાસે પાસ પરમિટ માંગતા કોઈ પણ જાતની પાસ પરમિટ મળી નથી. આ ખેરના લાકડાની કિંમત ₹15 લાખ અને ટ્રક મળી કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો. વન વિભાગ દ્વારા ખેરના લાકડા અને ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 1/3/2026 રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબ તથા એસીએમ જે સોલંકી સાહેબને મળેલી બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય, જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે. જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા, આમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે. આરએફઓ નસવાડી RJ વણકર.